આયોજન રજૂ કરે છે અરે ઘબરા નહીં હું છું. કોણ ભાઈ તું કોણ? અરે હું છોટુ, તારો બાળોતિયો મિત્ર. બાળોતિયો મિત્ર? અરે જેમ લંગોટિયા મિત્ર હોય એમ બાળોતિયો મિત્ર. યાદ કર, આપણે ઘોડિયામાં સાથે સૂતા હતા, રડતા હતા, અંગૂઠો મોઢામાં લેતા હતા, ત્યારના મિત્રો છીએ. હા, કેવી મજા હતી નહીં? કેવા સોનેરી દિવસો હતા. બધે ખાઈ પીને પડ્યા રહેતા હો. એ તને યાદ છે બધું? હા, ના મને યાદ નથી યાર. તો હું પેલા મંદિરના ઓટલે સુઈ ગયેલો ને, ત્યાં એક ભાઈ આયેલા. મને કહેતા હાડા ડોબા જેવો છે. હતો એવો ને એવો રહ્યો. નાનો તો તારે ખાઈ પીને પડ્યો રહેતો, એમ અત્યારે ખાઈ પીને પડ્યો રહે છે. બોલો. હા, તે કામકાજ કરવા માટે આપણો જન્મ થયો જ નથી. ભગવાને આપણો જન્મ ફક્ત આરામ કરવા માટે જ કર્યો છે. સાચી વાત છે હો. મેં પણ પેલા ભાઈને એવું જ કીધું. પછી અંદરથી પૂજારી આયા અને દાંત કચકચાઈને કંઈક બોલ્યા એટલે પછી પેલા ભાઈ જતા રહ્યા. બોલો. જે થયું એ સારું થયું. પણ મોટું, હા, તું આમ બેઠો બેઠો ઉભરક સૂતો હતો અહીંયા? હું ખૂબ ટેન્શનમાં હું ને તારે આવી રીતે જ સુઈ જાઉં છું. મને લાગ્યું કે તું ટેન્શનમાં જ હોઈશ એટલે જ આમ ઉભરક સૂતો છે. બાકી તો તું ગુજરાતીમાં છગડો કરીએ એ રીતે સૂવે છે ને? એ સાચી વાત છે હો યાર. એ છોટું, તું ટેન્શનમાં તાર કેવી રીતે સુઈ જાય છે? અરે યાર, મારી તો વાત જ ના કર. બહુ લોચા પડી જાય છે. હું જ્યારે ટેન્શનમાં હોઉં ને ત્યારે ત્રિભંગ અવસ્થામાં ઊભો રહું ને તો જ મને ઊંઘ આવે. ભગવત, એ કેવી રીતે? જો હું તને બતાવું. સૌ પ્રથમ 2 પગ વચ્ચે 1 ફૂટનું અંતર રાખવાનું. પછી ડાબા પગને ઘૂંટણથી વાળી અને પાછળ લઈ જવાનો. આમ. પછી જમણા હાથને કમર ઉપર મૂકવાનો અને પછી આગળથી વળી જવાનું. આને ત્રિભંગ અવસ્થા કહેવાય. જો હું જ્યારે બહુ જ ટેન્શનમાં હોઉં ને તો આ રીતે ઉભો રહું તો જ મને ઊંઘ આવે. કેવું પડે યાર? ટેન્શન બાકી લોકોને કેવા કેવા ખેલ કરાવે છે. સાચી વાત છે. પણ તને કઈ વાતનું ટેન્શન છે એ તો કે. અરે યાર, તને ખબર નથી? મારી પ્રેમિકા લીલાના બાપુજી ભીમજીભાઈ ભરાણીએ ચેલેન્જ આપી છે કે જો 1 વર્ષની અંદર તમે કરોડપતિ નહીં થયા તો તમારા લગ્ન એની સાથે નહીં કરાવું. હા હા, યાદ આવ્યું. પણ તને ખરેખર એ જ વાતનું ટેન્શન છે? હા, તો એ વાતનું ટેન્શન છે કે જો હું કરોડપતિ નહીં થઉં તો મારા હાથ પીળા નહીં થાય, મારા સેતામાં સિંદૂર નહીં પૂરાય, મારા પગની અંદર મહેંદીઓ નહીં મુકાય. અલ્યા એવું મારી પ્રેમિકા લીલા કહેશે એમ કહું છું. તો ઠીક, પણ મોટું, કરોડપતિ બનવા માટે જો તું એટલો સિરિયસ હોય તો આપણે કંઈક કરવું જ પડશે. અરે યાર, હું કરોડપતિ બનવાની વાત નથી કરતો, લીલાના પતિ બનવાની વાત કરું છું. લવ કે લીએ સાલા કુછ ભી કરેગા, યા કરોડપતિ બનેગા યા વાંઢા મરેગા. વાહ મોટું વાહ. મને લાગે છે તારી અને લીલાની પ્રેમ કહાની ઇતિહાસમાં લોખંડ અક્ષરે લખાવી જોઈએ. એ ટોપા, લોખંડના અક્ષરે નહીં, સુવર્ણ અક્ષરે લખાવી જોઈએ. એ સોનાનો ભાવ કેટલો બધો વધી ગયો છે યાર. સુવર્ણ અક્ષરે એટલે મેં ના પાડી, પણ લોખંડના અક્ષરે લખાવી જોઈએ. સારું સારું, એ બધી વાતો બંધ કરી દે. ચલો હવે આપણે મૂળ ધંધાની વાત કરીએ. હા, ચાલ આપણે જઈને આરામ કરીએ. આરામ એ આપણો ધંધો છે, બાકીનો આખો દિવસ ગંદો છે. વાહ मेरे छोटिया वाह, तू बहुत बात करता है, गंदा है और तेरे जेब के अंदर कत्थई कलर का बंदा है. અરે વાહ ભાઈ વાહ, તે તો ઇન્સ્ટન્ટ શાયરી કરી. જેમ ઇન્સ્ટન્ટ કોફી મળે ને એમ તે ઇન્સ્ટન્ટ કવિતા મારી. મને લાગે છે મોટું, હવે આપણે કરોડપતિ બનીને જ રહીશું. એમ? એ કઈ રીતે? આ હમણાં આપણે સુંદર પ્રાસવાળી જે કવિતા બનાવીને એવી જોરદાર કવિતાઓ લખીએ અને એનો મોટો સંગ્રહ બહાર પાડીએ. યસ, આપણી કવિતા વાંચીને લોકો ગાળા થઈ જશે. આપણો કવિતા સંગ્રહ ચપો ચપ વેચાઈ જશે અને આપણે આમ સટાસટ કરોડપતિ થઈ જઈશું.
બસ પછી તો કવિ સંમેલનમાં આપણા નામનો હાહાકાર મચી જશે. ત્યાં જવાના આપણને ખૂબ જ રૂપિયા મળશે અને આમ જ આપણે કરોડપતિ બની જઈશું. કરોડપતિ, 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 કરોડપતિ. અલા એ આ ધોળા દાડે તારા ગણવાનું બંધ કરો અને ડોબાઓ આ આકાશ તરફ શું જોયા કરો છો? જમીન પર આવો. અરે આ હકીકત છે ભાઈ, અમે ટૂંક જ સમયમાં કરોડપતિ બનવાના છીએ. શોર્ટ આઈડિયા મળી ગયો છે. એક કામ કર, ઘેર જા જલ્દી અને લગ્નની તૈયારીઓ કર. હવે થોડાક જ દિવસની અંદર ઘોડા પર બેસી અને જાન લઈને પરણવા આવીએ છીએ. તમડક 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 તમડક. હા મોટું, કરોડપતિ બનશે લીલાપતિ. તમારી બકવાસ વાતો પતિ. આ બકવાસ નથી, હકીકત છે. અમે ટૂંક જ સમયમાં કરોડપતિ બનવાના છીએ. હા, એક ખતરનાક આઈડિયા મારા મગજમાં આવ્યો છે, જેનાથી અમે કરોડપતિ બની જઈશું અને રૂપિયાનો વરસાદ અમારા પર વરસશે. એમ શું આઈડિયા છે? કવિતા હે? કવિતા એટલે કને કાનો ક અને રસોઈ વી તને 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 કાનો તા કવિતા. એટલે તમે કવિતાઓ લખીને કરોડપતિ થવાના છો એમ જ ને? હા, અમે દુનિયામાં આગ લગાડી દે એવી જોરદાર કવિતા લખી એનો કાવ્ય સંગ્રહ બહાર પાડી કવિ સંમેલનમાં જઈ અને કરોડપતિ બનવાના છીએ. અલ્યા મૂર્ખાઓ, આ એકલી કવિતાઓ લખવાથી કરોડપતિ ના બનાય. તમે અત્યાર સુધી કોઈ પણ કવિને કરોડપતિ જોયો છે? નથી જોયો ને? કવિતાઓ ખાલી લખશો ને તો રોડપતિ થશો, કરોડપતિ નહીં. હે લીલા, તું સાચું કહે છે કે પછી એમને બીવડાવે છે? હું તો જે હકીકત છે ને એ જ કહું છું. કવિતાઓ લખવી કઈ સહેલું કામ નથી અને તમારા જેવા લોકો માટે સહેલું પણ નથી, અઘરું પણ નથી, પણ અશક્ય છે. એટલે કવિતાઓ લખીને કરોડપતિ બનવાના વિચારને તડકે મૂકી દો. એ આઈડિયા તો છોટિયાનો હતો. એ છોટિયા, જા એ તારો વિચાર જઈને તડકે મૂકી આય. પછી જઈશ. અત્યારે તો વાદળીયો તડકો છે. હવે તમે લોકો છે ને આ ગામ કપાટા બંધ કરીને કરોડપતિ બનવા માટેના ઉપાયો ગંભીરતાથી વિચારો. અને આ એક વર્ષ તો છે ને જોતામાં પૂરું થઈ જશે અને મારા બાપા મને બીજે પરણાવી દેશે. બસ તો એટલે જ કહું છું કે તમે લોકો છે ને હવે કરોડપતિ બનવાના નુસ્ખા શોધી લો. હા, અને તમે ચિંતા ના કરો, હું તમારી સાથે જ છું. લુખાને જે લાખો આપે, કડકાને કરોડો. એક જગ્યા પર થયા ત્રણે ભેગા, છોટું